નમસ્કાર નમસ્કાર સર, આ યુદ્ધ વિષયના શું કાલે ગ્રહણ પણ છે અને બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ પરિસ્થિતિ કેટલી ખરાબ બનશે, શું થશે આગળ, એ બધા વિશે તો આપણી સાથે સમજવું છે. પણ એ પહેલા મારે એ સમજવું છે કે એવું કહે છે લોકો કે તમે આ યુદ્ધની આગાહી, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની આગાહી બહુ વર્ષો પહેલા કરી હતી. તો પહેલા તો મને એમ કહો કે આ સાચી વાત છે કે શું? એ સાચી વાત છે. મેં આજથી 20 વર્ષ પહેલા આ ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે એવી આગાહી કરેલી. અને એ પછી એ અકસ્માત નહોતો. એ આગાહી સમયાંતરે આ જ આગાહી વારંવાર કરતો આવ્યો, જુદી જુદી ચેનલોમાં, જુદા જુદા અખબારોમાં. અને કમનસીબે આજે સાચી પડી છે. એ આગાહી જે મારી હતી એ 16/3/2006 એ એક અખબારમાં મેં કરેલી. એ તમને હું આ બતાવું છું. હાજી હાજી. 2003માં તમે કીધું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે ને આગાહી અત્યારે સાચી પડી રહી છે. અને નીચે વાંચો, દેશો વચ્ચે આપસમાં લડાઈ થશે. જી સર. હવે સર મને એ સમજવું છે કે તમે 20 વર્ષ પહેલા જયારે આટલી આગાહી કરી હતી ને હવે સાચી પડી રહી છે, તો મને એ સમજવું કે આ યુદ્ધ થઈ કેમ રહ્યું છે? કાલે ગ્રહણ પણ છે, તો હજી આવનારો સમય વિશ્વ માટે કેવો રહેવાનો છે? જી, આપણે આ યુદ્ધની વાત કરીએ, અમેરિકા ઇઝરાયલ અને સામે ઈરાન, એ પહેલાનું યુદ્ધ ચાલુ છે. એ રશિયા અને યુક્રેન વચ્ચેનું. જી હા. તો એનું કારણ એ છે કે ઈશ્વરના 3 સ્વરૂપો છે. જ્યારે સત્વગુણનો સ્વીકાર કરે ત્યારે સૃષ્ટિનું પાલન કરે છે. રજોગુણનો સ્વીકાર કરે ત્યારે એને બ્રહ્માજી કહેવાય છે, સૃષ્ટિનું સર્જન કરે છે. અને જ્યારે માણસોની જીવનશૈલી બદલી જાય ત્યારે એને એમ લાગે કે હવે આ બધું બરાબર થઈ રહ્યું નથી પૃથ્વી ઉપર, ત્યારે એ તમોગુણનો સ્વીકાર કરે છે અને સૃષ્ટિનો નાશ કરવાનો સંકલ્પ કરે છે. ત્યારે એને રુદ્ર કહેવામાં આવે છે. તો આ કારણે હવે ઈશ્વર છે એ સંહાર કરવા ઈચ્છી રહ્યા છે, એટલે એને બધાની મતિ ફેરવી નાખી છે. આ મતિ ફરી ગઈ છે બધાની, તો જ એટલો બધો ઝઘડાના વિચાર આવે. હું ને તમે ડાયા માણસ હોય, આપણે ઝઘડો કરીએ ના કરીએ, કરીએ તો થોડી વાર જ હોય. આ 4-4, 5-5 વર્ષથી યુદ્ધ ચાલે, એમાં પાછા બીજા નવા નવા મોરચા ખુલતા. અત્યારે જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઝઘડે, ઘડીક થાય તો અઝરબૈજાન અને આર્મેનિયા ઝઘડે. તો આવા નવા નવા યુદ્ધના મોરચા ખુલતા જાય છે. એ અંતર્ગત ઈશ્વરની જ્યાં લીલા છે એ અંતર્ગત આ અમેરિકા અને ઇઝરાયલ ભેગા થઈ અને ઈરાન ઉપર ત્રાટક્યા છે. અને ઓઇલના જે બધા દેશો છે એ બધા દેશો ઉપર પણ આ યુદ્ધનો ઓછાયો આવી પડ્યો છે. એટલે હવે આ જે પેટ્રોલિયમ વાળા દેશ છે એનો નાશ થશે. તમે જો, હું તમને એક શાંતિથી વાત કરું છું. શું આ પેટ્રોલિયમ છે એના વિશે ઋષિ મુનિઓ જાણતા નહીં હોય? પેલા પણ ક્યાંક પેટ્રોલિયમના ખાબોચિયા હોય, એ જોયા જ હોય એમણે. પણ એ પેટ્રોલિયમનો ઉપયોગ કરવાની એને ક્યારેય ભલામણ ન કરી, કારણ કે આસુરી સંપત્તિ છે. જ્યાં હોય ને એ દેશને આમ તમને જોવો તો મહેલો ખડા કરી દે સોનાના, પરંતુ એને નિરાતે ઊંઘ ના આવે. એના ઉપર બીજા દેશોનો ડોળો હોય. ઈરાક શું કામ ખલાસ થઈ ગયું? અમેરિકા શું કામ ત્યાં હુમલો કર્યો? પેટ્રોલિયમ માટે. આ ઈરાન ઉપર શા માટે કરે છે? એ ઓઇલ માટે જ કરે છે મોટે ભાગે, એ જ કારણ છે. પણ આ જે આસુરી સંપત્તિ, સોરી તમને વચ્ચે અટકાવું છું, પણ હું એવું સમજવા માંગુ છું કે શું ગ્રહ ગોચરમાં કઈ પરિસ્થિતિ બદલાય છે? તમે ઈશ્વરના રેફરન્સથી તો સમજાવ્યું, પણ કઈ ગ્રહો કઈ એવી લાઈનમાં કે એવી કઈ પરિસ્થિતિ સર્જાય છે? હા, ચોક્કસ. ગઈ 23 ફેબ્રુઆરીએ વાયુ તત્વની કુંભ રાશિમાં 5 ગ્રહો ભેગા થયા. એમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુ. હવે મંગળ ને રાહુ અંગારક યોગ કહેવાય. મંગળ ને સૂર્ય બે પણ હોટ પ્લેનેટ છે, એટલે એ પણ અંગારક યોગ. અને શુક્ર અને મંગળ એટલે ધ્રુતાગ્નિ યોગ. આવું 23 તારીખથી શરૂ થયું. એટલે એ અપેક્ષિત હતું કે આ અકસ્માત, યુદ્ધો, આવું બધું વધી શકે છે. પહેલેથી ઓલરેડી કેટલાક યુદ્ધો ચાલુ જ હતા, પણ એમાં વધારો થઈ શકે છે. પછી 24 તારીખે આપણું હોળાષ્ટક બેઠું. એ હોળાષ્ટક દરમિયાન પણ અંગારક યોગ ચાલુ છે.
તો આ અંગારક યોગને કારણે 26 તારીખથી અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને 28 અને પરમ દિવસથી આ ઈરાન ઉપર હુમલો કર્યો અમેરિકા ને ઇઝરાયલે, અને એની જે સુપર લીડરશિપ છે એ બધાને હણી નાખી. 40 જણા એના ટોપના નેતાઓ છે મારી નાખ્યા અને આ યુદ્ધનો ભડકો શરૂ થઈ ગયો. તો એ અંગારક યોગ ચાલુ છે હજુ 3 તારીખથી જે ગ્રહણ છે ત્યારથી આ વધવાનું છે. એનું કારણ તમને કહું કે ગ્રહણની જે કુંડળી છે એની અંદર કાળ સર્પયોગ બને છે. કાળ સર્પયોગ એટલે શું કે રાહુ કેતુ વચ્ચે બધા ગ્રહો આવી જાય અને એમાં અંગારક યોગ પાછો કાળ સર્પયોગની કુંડળીમાં અંગારક યોગ, આ છે કાળ સર્પયોગ વાળી કુંડળી. ઓકે, હા દેખાય. હવે આ કુંડળી જે છે એ બતાવે છે કે આગળ ઉપર પૃથ્વી ઉપર વિનાશ વધશે. કોઈને કોઈ કારણ છે એમાં મોટે ભાગે ચોક્કસ કેટલાક લોકો એમ માને છે કે આ યુદ્ધ 4-5 દિવસ ચાલશે, પરંતુ એવું માનવાની જરૂર નથી, કારણ કે ગ્રહો બીજું જ કંઈક કે છે અને સમગ્ર પૃથ્વી ગ્રહોને આધીન છે. હવે આપણે યુક્રેન રશિયાનું યુદ્ધ પણ એમ માનતા હતા કે 4-5 દિવસ જ ચાલશે. આજે 4 વર્ષ થઈ ગયા, એટલે એ માનવાને કોઈ કારણ નથી કે અટકી જ જાય. તો કેટલું ચાલશે તમારા જ્ઞાન પ્રમાણે કેટલું ચાલશે આ યુદ્ધ? જી હવે હું આગળ વાત કરું કે આ જે રાહુ છે શતભિષા નક્ષત્રમાં, રાહુ મંગળ સૂર્ય બધું ભેગું થયું છે, એમાં રાહુ શતભિષા નક્ષત્રમાં છે. 3 તારીખથી મંગળ પણ શતભિષા નક્ષત્રમાં આવશે, એક જ રાશિ કુંભ રાશિ, એટલે એક જ નક્ષત્ર અને અંગારક યોગ વધુ તીવ્ર બનશે. અને ત્યાર પછી 14 તારીખે સેમ ડિગ્રી ઉપર રાહુ અને મંગળ આવી જશે. સેમ ડિગ્રી એટલે 14. તો એ સેમ ડિગ્રી ઉપર તો 13-14 તારીખને તો વધારે તીવ્ર અંગારક યોગ બનવાનો છે. તો આપણે કેવી રીતે માની લેવું કે આ યુદ્ધ શાંત થશે? તો મારું એ દિશામાં મન જાય છે કે ભાઈ પૃથ્વી ઉપર હજુ શાંતિ દેખાતી નથી, કારણ કે 14 ડિગ્રી અને 8 અંશ, 14 ને 46 અંશ રાહુ ને મંગળ બે સેમ ડિગ્રી કંજક્શન. તો આને કારણે હજુ પૃથ્વી પર મને શાંતિ દેખાતી નથી. 1-2 દિવસ કઈક મંત્રણાઓ ચાલે કે એવું બધું બનતું હોય છે, તો પણ એ આગળ શાંતિ થવા દેશે નહીં. અને 2 એપ્રિલ સુધી આ જે ગ્રહો છે એની અસર જોવા મળશે, જેમાં એમાં હોળાષ્ટક અને ધૂળેટી આસપાસના દિવસો અને 25 માર્ચ આસપાસના દિવસો, 14 માર્ચ ખાસ યાદ રાખજો, એ બહુ સંવેદનશીલ જોવા મળશે. આગળના અંગારક યોગોની વાતો આપણે પછી કરશું, પણ 2 એપ્રિલ સુધી તો અંગારક યોગ છે જ. એ મંગળ નીકળી જશે તો સૂર્ય મંગળ. જી તો સર તું એવું લાગે છે કે બીજા હજી વધારે દેશો ઇન્વોલ્વ થશે? હા, જો આ વિશ્વ યુદ્ધ જ છે, આ હિંમતપૂર્વક હું આ વિધાન કરું છું, કારણ કે એની પાછળનું લોજિક જ છે જેની તરફ બધા આંખો મીચી રહ્યા છે. એનું કારણ છે કે પ્રથમ અને બીજું વિશ્વ યુદ્ધ થયું ભાઈ, એમાં 7-8 દેશો હતા, રશિયા ને જર્મની ને ઇંગ્લેન્ડ એવા મુખ્ય. હવે આ યુદ્ધ થયું એમાં રશિયા યુક્રેન, એમાં યુક્રેન સાથે 28 યુરોપના દેશો, એમાં એનું સૈન્ય આવી જાય છાનું મનું જુદા કપડા પહેરીને. ઉત્તર કોરિયાના સૈનિકો પણ આવી જાય છે, ચીન પણ એના સૈનિકો મદદ રૂપે મોકલે રશિયાને. અને આ બાજુ યુક્રેન ને બાઇડન અમેરિકા મદદ કરતા હતા, એ હમણાં બંધ થયા વળી. તો સામે યુરોપની મદદ ચાલુ જ છે. તો આ રશિયા યુક્રેન એટલે 30 દેશો થયા. એમાં પાછું આ તમે જુઓ તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન એટલે 30 ને 3 33 થયા. એમાં હવે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની અમેરિકાની વહારે ધાવાના છે, કેમ કે એના સૈન્ય બેઝ ઉપર હુમલા કર્યા ને ઈરાને યુરોપના દેશો ઉપર. એટલે એ લાલ સાગરમાં ફ્રાન્સ એનો જહાજ મોકલવાનું છે. અહીંયા ઓલા હુતી ને બધા બેઠા જ છે પ્રોક્સી, એટલે એમાંથી જામવાનું. અને અબ્રાહમ છે ને લિંકન, એનું હવાઈ પેલું જહાજ વાહક વિમાન વાહક જહાજ, એની ઉપર પણ ઈરાને હુમલો કરી દીધો. સમુદ્રમાં યુદ્ધ જામવાનું છે, કારણ કે આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે ને ત્યાં ઈરાન કોઈ જહાજને ચાલવા દેતું નથી અત્યારે. એટલે ત્યાં ઓઇલ બધું બંધ થઈ જાય, 30% ઓઇલ ત્યાંથી નીકળે છે.
તો ઓઇલ પ્રેશર આવે, અમેરિકા ઉપર ઓઇલ પ્રેશર આવે, તો આ સમુદ્રની અંદર પણ યુદ્ધ જામવાનું છે. કારણ કે શનિ અને નેપચ્યુન મીન રાશિમાં સાથે છે. નેપચ્યુન એટલે વરુણ અને શનિ એટલે યમ. ત્યાં પણ ધબધબાટી બોલવાની છે. ઈરાને તો એવો દાવો કર્યો કે મેં ત્યાં અબ્રાહમ લિંકન છે એને નુકસાન કરી દીધું છે, ભાગી ગયું છે અથવા ડૂબાડી દીધું છે, એવી વાત કરે છે. પણ ઓલા એમ કે છે અમેરિકા વાળા કે ભાઈ અમને કઈ નુકસાન થયું નથી. એ તો દાવાની તો પછી ખબર પડે, પણ ચોક્કસ એના જહાજો ઉપર હુતી, હમાસ દ્વારા, હિઝબુલ્લા દ્વારા ભય છે, ઈરાન દ્વારા ભય છે. તો આ બધું તમે જોવો ને તો આ 40 જેટલા દેશો આમાં ઇન્વોલ્વ છે. અફઘાનિસ્તાન ને પાકિસ્તાન ને ગણો તો આને વિશ્વયુદ્ધ કેમ ન કહેવું મારે? થોડા સમયમાં બધા આને વિશ્વયુદ્ધ કહેવા માંડવાના છે. અને હાલ જે ઈરાનમાં ભડકો થયો છે અને એણે જે અરબ દેશો ઉપર, પાડોશી દેશો ઉપર હુમલા કર્યા છે, ઓમાન ને સાઉદીની એક ઓઇલ રિફાઇનરી ઉપર ખબર ને મિસાઇલ નાખ્યું છે, સળગી ઉઠી, અને અબુધાબી, કતર, દોહા, બહેરીન, દુબઈ, આ બધા જે હુમલા કર્યા છે ને એ બધા એક થઈ યુરોપના દેશો સાથે મળીને હવે ઈરાન ઉપર હુમલો કરવાના છે. મધ્ય પૂર્વ સળગી ઉઠ્યું છે. આ યુદ્ધની અસરો આવતા 10 વર્ષ સુધી રહેવાની છે, એ ચોક્કસપણે. અને ઈરાન છે એ યુક્રેન કરતા મોટું છે. એમાં આ સુપ્રીમ લીડર જે ગુજરી ગયા ને આયતોલ્લા ખોમેની, એના તો બહુ એના ખોમેનીના પ્રશંસકો બહુ છે. આ રિજીમ ચેન્જ કરે તો એ કઈ હક ન લેવા દે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મને આમાં ક્યાંય શાંતિ દેખાતી નથી. હવે મધ્ય પૂર્વનું આવી બન્યું છે ઓઇલ પોલિટિક્સ ને કારણે. હાજી, એ બધા હવે જે કોઈ એના કર્મ હોય ભોગવ. ભારત ઉપર શું અસર થશે? આપણા દેશ ઉપર શું કોઈ ખતરો છે કે આપણે કઈ ચિંતા કરવાની જરૂર છે ઇન્ડિયન છે? આપણી પાસે ઓઇલ નો સ્ટોક તો હશે, હું એમ માનું છું. નહીતર તો ભાવ વધવા માંડે. અત્યારે બેરલ ઉપર $5 તો વધી ગયા હતા, તો હજી વધ્યા નથી, એટલે સ્ટોક હશે. પણ જયારે એ સ્ટોક ઓછો થાય ત્યારે ચોક્કસ આપણે પેટ્રોલના ભાવ વધી શકે છે. અને બીજું કે આપણે તો તટસ્થ છીએ, હિંસામાં માનતા નથી. જે કોઈ આતંકવાદી હોય, એ આતંકવાદી દેશ હોય કે આતંકવાદી વ્યક્તિઓ હોય, એની સામે ભારત હોય છે. જે ભાગમાં આતંકવાદ તરફી છે ત્યાં આપણે એ દેશો સાથે નથી. અને એટલા માટે જ ઇઝરાયલ આપણું મિત્ર છે કે આતંકવાદનો ભોગ બન્યો. આપણે કહીએ કે કોમની બુઝુર્ગ હતા અને એમ કે એને ખોટા મારી નાખ્યા, પણ આ હુતી, હિઝબુલ્લા ને હમાસ નું શું? આપણે ત્યાં પહેલગામનો હુમલો થયો એમાં હમાસ વાળા વિઝિટ લઈ ગયા હતા ત્યારે. તો આતંકવાદ તો એના દ્વારા દુનિયામાં છે જ, એ હકીકતનો આપણે ઇનકાર કરી શકશું નહીં. તો આપણે જે છે એ સ્ટેન્ડ છે ઇઝરાયલ સાથે છે આપણું, અને એ ઘણાને ન ગમે એવું પણ બને. તો એને કારણે ઈરાનને ન ગમે, પાકિસ્તાનને ન ગમે, કેટલાક દેશોને ન ગમે એવું બને, તો આપણે આંખે થઈએ. અને અફઘાનિસ્તાન ને પાકિસ્તાનની જે લડાઈ ચાલી રહી છે એ આપણી સરહદે જ કહેવાય. તો એની તપીશ આપણને લાગી શકે સરહદે. તો આપણે સરહદે હમણાં બહુ ચોકન્ના રહેવું પડશે. કારણ કે આખું વિશ્વમાં જયારે બધા બાદ કરતા હોય કે યુદ્ધ થતું હોય, તો લગભગ તટસ્થ રહેવું બહુ અઘરું હોય છે. અને આપણને આંચ આવી શકે, આપણે એમાં કંઈક એમાં આપણે ભેળવાઈ જઈએ એવું બને ખરું. સર, ગ્રહણ જયારે થતું હોય ને ત્યારે હંમેશા એની નેગેટિવ અસરોની વાત થતી હોય કે ગ્રહણ થાય એ સારું નહીં. આપણે વડવાઓ પાસેથી પણ સાંભળ્યું હોય. તો શું ગ્રહણની કઈ અસર આ યુદ્ધ ઉપર કે ભારત ઉપર દેખાવાની છે? કાલે જ ગ્રહણ છે. ગ્રહણની અસર એમાં ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે ગ્રહણ આસપાસના સમયમાં ભૂકંપ જેવી કુદરતી આપદા આવતી હોય છે, વાતાવરણમાં પલટો પણ આવી શકે છે, એવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. અને આપણે નિરીક્ષણ કરીએ છીએ એનું. વિજ્ઞાન એમ કે છે કે ભાઈ ગ્રહણ ને એને કોઈ સંબંધ નથી. એ વિજ્ઞાનનો પક્ષ પણ હું મૂકી દઉં છું. પણ જ્યોતિષશાસ્ત્રી માન્યતાઓ પ્રમાણે ગ્રહણ આસપાસ, પૂનમ આસપાસ, અમાસ આસપાસ ભૂકંપના આંચકા આવતા હોય છે. આ ખગ્રાસ છે. અને આ 7 સિસ્ટર્સમાં વધારે દેખાવાનું છે. આપણું જે 7 સિસ્ટર્સ કહેવાય, પૂર્વ ભારત, ઉત્તર પૂર્વના રાજ્ય, ત્યાં વધારે ની. અને એ ભૂકંપગ્રસ્ત વિસ્તાર પણ છે, ઝોન 6માં હમણાં મૂક્યું છે. એ સિવાય ઉત્તરાખંડ, ઉત્તર ભારત જે છે, અને જમ્મુ કાશ્મીર ને એ બાજુ, અને પૂર્વ ભારત. હમણાં બંગાળમાં આંચકા આવ્યા 5.5 નો કે સમથિંગ 5 નો, કલકત્તામાં તૂટી ઉઠ્યું.
તો એવા આંચકા હમણાં થોડા એ બાજુ જોવા મળે છે ખરા. તો ગ્રહણ ઉપર આવા આંચકા પહેલા પણ આવતા હોય છે, અને પૂનમ આસપાસ અને એ પછીની જે અમાવસ્યા આવે 19 માર્ચે લગભગ છે અમાવસ્યા, એની આસપાસ, અને એ પછીની પાછી પૂર્ણિમા, એટલે 1 મહિનો સુધી આવી રીતે આંચકાઓ ભૂતકાળમાં ગ્રહણ પછી જોવા મળેલા છે. ગ્રહણ આસપાસ ભારે છે લોકો માટે. ચોક્કસ ગ્રહણ પછીનો 1 મહિનો છે એ ભારે છે, અને જે દેશોમાં દેખાવાનું છે ત્યાંય વધારે ભારે છે. પૂર્વ યુરોપમાં દેખાવાનું છે, અમેરિકામાં દેખાવાનું છે, એશિયામાં દેખાવાનું છે. હું એમ માનું છું કે ગ્રહણ પછી પુટિન છે એ પૂર્વી યુરોપ, એટલે પેલા રશિયામાં જે રાજ્યો હતા ને જુદા પડી ગયા છે, લિથુઆનિયા ને એવા બધા, હા, એમાંથી જુદા પડેલા રાજ્યો નજીક છે સોવિયત રશિયાની, એની ઉપર કદાચ હુમલો કરે. અને ભવિષ્યમાં યુરોપ એના ટાર્ગેટમાં છે, અને અખંડ રશિયા, આપણે જેમ અખંડ ભારતનું સ્વપ્ન છે એમ એને અખંડ રશિયાનું સ્વપ્ન છે. એટલે તો યુરોપ ડરે છે એનાથી. તો એના ઉપર ધીમે ધીમે યુરોપમાં સંડોવાઈ જવાનું છે. પહેલું વિશ્વયુદ્ધ ત્યાં, બીજું ત્યાં, તો આમાં યુરોપ, રશિયા યુરોપમાં જ આવે, યુક્રેન પણ યુરોપમાં આવે. અને તમને વાત કરું કે જે સ્વરનામી દેશો હોય ને, એ યુ આઈ, આવા બધા, અ ઈ ઉ, યુક્રેનનું મૂળ નામ ઉક્રેન છે. ઉક્રેન, ઝેલેન્સ્કી બોલે ને ત્યારે ઉક્રેન બોલે. તો યુરોપના દેશો પણ આમાં સંકળાઈ જશે. અને મેં જે તમને આગાહીમાં વચાવ્યું એ આઈ અને ઈ અક્ષર વાળા સ્વરનામી દેશો હોય ને, એનો સ્વામી મંગળ છે, એગ્રેસિવ છે, બાધકણા જ હોય, બધા બાધકણા હોય, એટલે લડાઈઓ જામશે એમની વચ્ચે. અફઘાનિસ્તાન આવી ગયું. ઇન્ડિયાનું આપણે એમાં ગણીશું કે આપણે ભારત ગણીશું? આપણે ભારત ગણવું પડે. ઇન્ડિયા આપણું નામ નથી, એ તો અંગ્રેજોએ આપેલું નામ છે. આપણું તો મૂળ ભારત વર્ષ નામ છે. આ જે યુરોપ છે ને, એને તમે બહુ સારું ગણતા નહીં, યુરોપ ને અમેરિકા, એ વિશ્વાસ પાત્ર નથી. દુનિયાના જે કઈ પ્રાકૃતિક સોર્સ હોય એ જાણે એને જ લઈ લેવાના, એ પછી ગમે ત્યાં હોય, ઓઇલ હોય કે બીજા કોઈ, પીઓકે માં ડીલ કરી નાખી કોણે, ટ્રમ્પે, એમના જમાય, એ બધું એને કબજો કરવો છે. એને પહેલેથી જ એને લઈ લેવાનું, ગમે થાય, માણસો મારવા પડે તો એ માટે વાંધો નહીં. રેડ ઇન્ડિયનો હતા અમેરિકામાં, ત્યાં યુરોપિયનો ગયા, મૂળ પ્રજા એને બહુ હેરાન કર્યા છે, ત્રાસ ગુજાર્યો છે. પહેલેથી જ એની માનસિકતા છે. એટલે આ યુરોપ છે ને, એ અમેરિકા, આ બધા યુદ્ધમાં સંડો, અમેરિકા આમાંથી બાકાત નહીં રહી શકે. અને રશિયા આને મદદ કરશે, હું એમ માનું છું, ઈરાનને. અંદર ખાને કરતું એવું મેં સાંભળ્યું કે ઓર્સેનિક મિસાઇલો આપી જ રાખેલા. અને ઘણા કહે છે કે ભાઈ આના મિસાઇલ ખૂટી જશે ઈરાનના, પણ એમ ન ખૂટે. એની પાસે ઘણા છે, અને હિસાબ કરીને જ વાપરતા હોય, રોજ થોડા થોડા યુદ્ધને લંબાવતા હોય, આખી પોલિસી હોય ની. અને એને મદદ મળી પણ શકે છે, કારણ કે ચીન અને રશિયાને મોકો મળ્યો છે ઈરાનના ખભા ઉપર બંદૂક રાખીને અમેરિકા સામે ફોડવા. તો આ ગ્રહો પણ એવું બતાવે છે કે આગળ ઉપર શાંતિ નથી, આગળ વિશ્વમાં શાંતિ થવાની. સર, એક છેલ્લો પ્રશ્ન. હવે ઈરાન ઇઝરાયલ જે વોર ચાલી રહી છે, જેમાં અમેરિકા પણ સંડોવાયેલું છે, એ કોણ જીતશે એવું શું લાગે છે તમે? તમે એક મને એક આગાહી એ કરી આપો કે આ યુદ્ધ કોણ જીતશે અને ક્યાં સુધીમાં પૂરું થશે? યુદ્ધ પેલા જે જીતતા ને રાજાઓ, એક રાજા લડાઈ લશ્કર લઈને આવે, યુદ્ધ જીતે, ગાદીએ બેસી જાય, ઓલો રાજા છે એને, એવી રીતે હવે જીત થાય જ નથી કોઈ. એ શક્ય જ નથી. વિયેતનામમાં શું થયું, અફઘાનિસ્તાનમાં શું થયું, એ ઈરાકમાં ભલે એને હુમલો કર્યો, અમેરિકાએ સદ્દામને મારી નાખ્યો, જેમાં ખોમેનીને માર્યા એમ, પણ એવી રીતે કોઈ યુદ્ધ હવે જીતી ના શકે, એ પરિસ્થિતિ જ નથી. ત્યાં ને ત્યાંના લોકો શાસન કરે, એટલે એનું પલ્લું કદાચ ભારે રહેતો શાસન એને જ આપવું પડે. ભવિષ્યની અંદર પ્રજા પ્રજા વચ્ચેની લડાઈ, રાજા રાજા વચ્ચેની લડાઈ, દેશ દેશ વચ્ચેની લડાઈ, ધર્મ માટેની લડાઈ, આવી લડાઈઓ જૈનજી કે છે ને એવા હિંસક આંદોલનો, તોફાનો, ગ્રહણ પછી પણ અને યુદ્ધમાં વધારો, આવું રહેવાનું છે. 45 સુધીનો આ સંક્રાંતિ કાળ છે, ઈશ્વરે નક્કી કરી લીધું છે. આ લોંગ પ્રોસેસ છે, એટલે એ ક્યાંક ને ક્યાંક આ ચાલુ રહેશે મોરચા. મૂળભૂત રીતે આતંકવાદ સામેની લડાઈ છે, આતંકવાદ સામેની લડાઈ છે, અને એને તમે વિશ્વયુદ્ધ કહી શકશો. અને આગળ ઉપર આમ થવાનું છે. While America was distracted, something big just happened. The Federal Reserve quietly rolled
ભારતનો ઉદય થશે. આગળનું ટાઇટલ વંચાય છે હા, ઉપરથી? અનાર્ય સંસ્કૃતિ ધરાવતા દેશો આપસમાં લડીને નષ્ટ પ્રાય થશે અને ભારતનો ઉદય થશે. આપે આગાહી કરેલી છે. જી આ ક્યારે 22 માં કરેલી. હા, આ 22 માં કરેલી 4/3/2022 એક અગ્રણી અખબારમાં. અને નીચે વાંચો, આ વચન છે આ ચીન અને પાકિસ્તાનના પાકિસ્તાન ટુકડા વાળું. થશે, અખંડ ભારત સહિતના 9 મહારાજ્યો બનશે. રાઈટ. અખંડ ભારત ચીન દાઢમાં જ છે અમેરિકાની. હમ, હમણાં કેવા માંડ્યું ચીન ગુપ્ત રીતે અણુ હથિયારો બનાવે છે. એ ભૂમિકા બાંધી જ રહ્યું છે. એટલે એ દાઢમાં જ છે. અમેરિકા થોડો માર પણ ખાશે અને ભવિષ્યની અંદર હવે અણુ યુદ્ધ જ છે. અને અમેરિકા પણ એ હુમલાનો ભોગ બનવાનું છે. એને જે જાપાનની અંદર પડ્યા 2 અણુબોમ્બ 1945માં. જો કર્મનું ફળ તો બધાને મળે છે. ગામ કર્મ કરે તો ગામને મળે, વ્યક્તિ કરે તો વ્યક્તિને મળે, દેશ કરે તો દેશ, અને જાતિ કર્મ કરે જાતિને મળે. હું એમ માનું છું કે અમેરિકા પણ અણુ હુમલાનો ભોગ બની છે. બધા પાસે અણુ શસ્ત્રો આવી ગયા છે. હવે મ્યાનમાંથી તલવાર નહીં પણ અણુ શસ્ત્રો બહાર આવી ગયા છે. એ વપરાય એટલી જ વાર છે. ઈરાન ઉપર પણ વપરાય, રશિયા ઉપર વપરાય, રશિયા પણ વાપરી શકે અને અમેરિકા ઉપર પણ વપરાય. એ રશિયાનો કોઈ પણ સાથી દેશ, ઉત્તર કોરિયા, ચીન, અમેરિકા, ઈરાન, કોઈ પણ અણુશસ્ત્ર વાપરી શકે છે અમેરિકા ઉપર પણ. આવું મારું ચોક્કસપણે માનવું છે. જી, ભવિષ્ય આવું છે. સો મચ સર, તમે ડિજિટલને આટલો સમય આપ્યો અને સરસ રીતે આ વાત કરી આગાહી. અમે અમારા વધારે ને વધારે દર્શકો સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરીશું. દર્શક મિત્રો, તમને પણ આ પ્રોગ્રામ ગમ્યો હોય તો કમેન્ટમાં અમને જરૂર કહેજો શું છે. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી અપડેટ્સ જાણવા માટે NC શોર્ટ્સ એપ ડાઉનલોડ કરજો. इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई।